એ બા હું બહાર આંટો મારવા જાઉં. તાર હું મોટું બિઝનેસ હાલે છે કે બહાર આંટો મારવા જાસ? મને બધી ખબર છે કે તું દારૂ પીવા જાસ. સાનમાનીનો ઘરમાં ઘર આય. એ બા હું આંટો મારવા જાઉં, દારૂ પીવા નથી જાતો. હમણાં પાછો લઈ આવીશ. કીધું ને ઘરમાં ઘર એક કીધે સમજ ના આવતી. મને મારી માનું શું કરવું, ગઢી થઈ તો હા ન ખાતી. અને ઓલા જેમલાનો દારૂ જ્યાં સુધી પીવું નહીં ને ત્યાં સુધી હક ન આવે. સારું હાલો, નહીં સમજે મારા બા. એટલે પણ આ દારૂડિયા બધા ક્યાં મરી ગયા છે? હજી એ કઈ નો આવ્યો. એક ઠેલી જાય તો મને એમ થાય કે દારૂની બોણી તો થઈ, પણ આવશે દીકરા. નહીં આવે ને ક્યાં જશે? સવારમાં દીકરાને બધાને ઉતરી જાય ને એટલે આવવું જ પડે મારો દારૂ પીવા. ત્યાં સુધી દીકરાને એક શાન ન પડે. જ્યાં સુધી મારો દારૂ ન પીવે ને ત્યાં સુધી. પણ આવશે ખરા દીકરા. હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. આપણા હનુમાનગઢની અંદર કેટલાય દિવસોથી દારૂનો ધંધો થાય છે, પણ આપણે બે એને પકડી નથી શકતા. અને મેં મારા ખબરીને પૂછ્યું હતું કે તને આ દારૂનો ધંધો કોણ કરે એ ખબર પડી? તો એ મારા દીકરાનો કહે કે સાહેબ એ દારૂનો ધંધો કોણ કરે છે ને એ ખબર જ નથી પડતી. ઉભા રહ્યો તો હવલદાર, મારા દીકરા મારાના આવા ખંડેરિયા અંદર જ ધંધો કરતા હોય. રહ્યો હું જોઈ લઉં. આહા, આની અંદર કોઈ નથી. પણ હવલદાર આમ જોવો, આજ તો હવારમાં કમિશનર સાહેબનો ફોન આવ્યો હતો અને એને મને હરકી રીતનો ઘસકાયો છે કે તમે બે ગામમાં શું કરો છો? આ દારૂનો એટલો બધો ધંધો થાય છે તોય તમે દારૂડિયાને તો પકડી નથી શકતા. એટલે આજ ગમે એમ કરીને આપણે એ દારૂડિયાને પકડવાના છે. બરોબર બરોબર. હાલો હાલો સાહેબ. હા દારૂનો નેસોઈ ગયો છે. ગીસામાં 1 રૂપિયો નથી. ઓલો જાડિયો ક્યારે આવશે તો એના પૈસાનો દારૂ પીવા જાય જેમાં દાદા પાયા. અરે ભાઈ જામો પડી ગયો. મારા બા રેતવાળો નાખવા જાય ને તાલા એક કામ કરું, મારા ઘરની વંડી ઠેકીને આયલો તા ઓલા જમલા પાયે દારૂ પીવા. મારો બેટો નથી, મારો છોકરો ઘરમાં કે નથી ક્યાંય ફરિયામાં. નક્કી દારૂ પીવો વહી ગયો છે અને આખા ગામમાં દારૂ બેસે છે ઓલો જેમલો. હવે આનું મારે શું કરવું? પોલીસ સ્ટેશને જઈ આ જેમલાને પકડાઈ દેવો છે એટલે દારૂ તો બંધ થાય. મારો દીકરો કાર્ય થાય નિરાતે હું તો મને દારૂ જ લપી ગયો ને. ના, દારૂ પીધો નથી તો મારો દીકરો બેઠા હુઈ ગયેલો હે. નક્કી મારી રાય હશે. 2 દિન તો હું આ માણિયા દારૂ પાવું. આજે મારે નિકિયાને પાવો જશે. શું કરવું? આ મારો દીકરો ખોટું બહુ બોલતો હોય જ્યારે ને ત્યારે. આના ગુસ્સામાં પૈસા જ નથી ને, જવા દેજો. હા ગુસ્સામાં જ કાંઈ નથી. આમાં આમાં જ કાંઈક નીકળ્યું. અરે બાપરે, આના ગુસ્સામાં 1 દહનો કટકો નીકળ્યો. આ માણિયા પાસે 1 રૂપિયા નથી. શું કરવું? નક્કી આજે મારે જ પાવો જોઈશે. એ કર્યા બોલ ને જાડિયા. તારો બાપ અહીંયા શું કામ હતો તો? મારી રાય આવતો ને. તારી દ્રાય હતો પણ જાડિયા તું દારૂ પાઈ જાય મારા પાસે 1 રૂપિયો નથી. હા શું કહેશ? હા શું કહું? મને ખબર છે માણિયા, તું હોતો તો ને ત્યારે મેં તારા ગુસ્સા જોઈ લીધા હતા. જો 10ની 1 નોટ જ છે. એ પાછો કટકો તારી. મને આનો દારૂ આવે મને ખબર છે. આજે મારે જ પાવો જોઈશે. મારી વાત સાંભળ. તારો બાપ મારી માં મને ગોતતી છે. હું વંટી ઠેકીને આવ્યો. હવે કામ કર, તાયગા જેમાં દાદા નડે હાલ્યા જાય અને 1-2 દારૂની પોટલી લઈ લઈ પછી આપણે પી લઈશું. હાલ. ઓય છોકરા, ઊભો રહે તો. હાલો જમાદાર, ઉતાવળ રાખો ને. એ છોકરા,
આ આપણા હનુમાનગઢમાં દારૂનો કોણ ધંધો કરે એ તને ખબર છે? ના સાહેબ. હા શું તો બોલેશ ને? હા. હારું હાલ તું જા. આહા હા, મારા દીકરા મારા ના આ ગામના કોઈ હાસુ નથી બોલતા કે દારૂનો ધંધો કોણ કરે છે. મારા દીકરે આ દારૂડિયાએ ભારે કરી. કેટલો ટાઈમ થયો તો મારા દીકરા હજી ન આવ્યા. આ ગમે એમ થયું હોય કે આજ હું પહેલા આવ્યો સૌ કાંઈ ખબર નથી પડતી. રામ 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 રામ. કેમ દાદા આજ મોડું? ગિલા જેમાં દાદા મારે તમને શું કહેવું, હું રહ્યો ને આજ વહેલો ઉઠીને હોય ગયો. હું ઉઠ્યો ને તા તો મારા બા પેલા ઉઠી ગયેલા અને મારા બાએ મને ખસકાયો હે, મને પાછો ઘરમાં ઘાલ્યો. બોલો ભલા મણા બહાર જવાનું નામ દઈને આવો માણા નીકળી જાય. અરે ઈ મારી માં કેવી છે ખબર છે? આખો દી મને ગાયલું દેહે, આખે કોઈ દી બહાર નથી જવા દેતી, તો એ મને શું જવા દે ત્યાં. હવે મારી વાત સાંભળો, કાયકા છે ને 2 થેલી આપજો. હાલો 2 હા 2 આપજો. હાલો આ 100 રૂપિયા છે હો. લાવો લાવો ગાયકા લાવો. હાલે કાઢું જો આજનું મેં સેટિંગ કરી દીધું છે, બસ કાલે તારે મને પાવાનું હો. આ શું કરો છો? દારૂ પીવી એટલે અહીંયા હાડા માથે નો કોઈ દિન પીવાનું હોય. એ બહાર જઈને પીજો. સાવ 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 સાવ. હાલે કાઢ્યા બહાર જઈને પીશું. મારા દીકરા પણ આય ને સોટ્યા લે. જ્યાં વેસે ને કઈ માણાને અત્યારે બીક જ નથી. સાહેબ ઉભા રહ્યો. મને તો એવું લાગે છે કે આ ગામમાં કોઈ દારૂ વેચતો એવું મને નથી લાગતું. એ જમાદારના દીકરા તો આ કોથળિયું સીની પડી છે. સાના માના હાલો, આમ ગમે એમ કરીને દારૂડિયાને પકડવા પડશે. હાલો હાલો. એ સાહેબ હું તમારી પાસે જ આવતી હતી. કાંડોશીમાં શું થયું? એ સાહેબ મારે તમને શું કેવું, અમારા ગામનો ઓલો જેમલો છે ને એ આખા ગામના છોકરા બગાડી છે દારૂ પીવરાવી. અને મેં 1-2 વાર સરપંચને કીધું પણ એને આમાં કાંઈ ધ્યાન ન દીધી. મને લાગે છે કે આ બધા પૈસા ખાવા વાળા છે. નો હોય ડોશીમાં, એ જેમલો દારૂનો ધંધો કરે છે. હા સાહેબ. આહા હા, મારા દીકરા મારા ના ડોશીમાં અમે એ હાટું તો તમારા હનુમાનગઢમાં આવ્યા છે દારૂડિયાને પકડવા હાટું. અને આજ અમે આખો દિવસના રખડી, પણ તમારા હનુમાનગઢના માણસો અમારી પાસે હાસું એકેય બોલતા નથી. સારું કર્યું ડોશીમાં, તમે અમને ભેગા થઈ ગયા. હવે અમને એ કયો, એ જેમો દાદો રહ્યો એ કઈ જગ્યાએ દારૂ વેચે છે? સાહેબ એ અમારા ગામના વાંઢા લીમડી. હા હા ડોશીમાં, હવે તમે જરાય ઉપાધિ કરતા નહીં. એ જેમા દાદાને તો હે ને અમે મૂકશું નહીં, અને તમારા ગામમાં દારૂ બંધ કરાવી દઈશું. તમે નિરાતે તમારું કામ કરો, જાઓ. હાલો જમાદાર. હાલો સાહેબ. આજ તો એ જેમા દાદાનો વારો છે. આ ભાઈ દારૂનો વેપાર કયો. આવો નવો વેપાર હાલે ને તો કામ થઈ જાય. હવલદાર આમ જોવો, ઓલો બાપો બેઠો ને એ જ મારા દીકરા મારાનો ઓલો જેમો દાદો છે, અને એ જ દારૂનો ધંધો કરતો હોય છે. અરે બાપરે, પોલીસ આવી ગયા. હવલદાર આ તો ભાગ્યો, પકડો. તારી જાતના બહુ ધોળાયા કા? સાહેબ મારતા નહીં, તમે કયો નહીં હું દેવા તૈયાર છું. જોજો મારો દીકરો ગામમાં તું દારૂનો ધંધો કરેશ અને પાછો અમને રિશ્વત દેશ. સાહેબ હું કાંઈ નથી કરતો. તો તું ભાગ્યો કેમ? એ તો સાહેબ તમને બાળીને હું ભાગ્યો હતો. અમને ભારીને ભાગ્યો હે? તારી જાતના તું એમ હાસું નહીં માન. તને સ્ટેશન અંદર લઈ જઈને 2 ભાંટા પડશે ને એટલે ઓલો પોપટ પિંજરામાં હોય ને કેમ પટોપટ બોલવા માંડે એમ તું બોલીશ. હાલ આગળ થા. હાલ. ઓય